હું 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અરે 30 વર્ષથી પ્રેક્ટિસ જ કરો છો, પછી પરફોર્મ ક્યારે કરશો? પ્રેક્ટિસ જ કરશો કે પરફોર્મ ક્યારે કરશો? પણ એની પ્રેક્ટિસ એ જ પરફોર્મન્સ છે. આ ભક્તિમાં પણ એવું જ છે. અહીંયા કોઈ પહોંચતું નથી, અહીંયા ચાલવામાં જ આનંદ છે. અહીંયા જે અભ્યાસ છે, સેવા એ સાધન છે, પણ એ જ ફલ પણ છે. એ જ ફલરૂપ અનુભવ થવાનો છે. ફલમાં કંઈક વિશેષ નથી મળવાનું. એ જ જ્યારે દ્રષ્ટિ બદલાશે ને ફળરૂપ સેવા થશે તો સેવામાં જ આનંદ પ્રગટ થવાનો છે. તો આ માર્ગ, પુષ્ટિ માર્ગને અનુસરી જુઓ, કેવો આનંદ પ્રગટ થશે. આ પુષ્ટિ માર્ગ અતિ સુખજુકારી. આ માર્ગમાં આનંદ જ ભિન્ન છે. અને એમાં પણ યમુનાજીનો માર્ગ, આ ભક્તિ માર્ગ, શ્રી ગિરિરાજ બાવાનું આરાધન. આપણે ત્યાં કહેવાય કે પુષ્ટિ જીવને કંઈ પણ હોય તો માનતા બે જણાની રાખતા હોઈએ. પ્રભુ પાસે તો કઈ યાચના થતી નથી. પ્રાય આપણે ત્યાં એમ કહેવાય, બને તો જીવે તો નિષ્કામ ભક્તિ જ કરવાની છે, છતાં આ જીવ કોને શરણે જાય? તો કહે કે ગિરિરાજજીની માનતા રાખતા હોય યા યમુનાજીની માનતા રાખતા હોય. કારણ બંને હરિદાસ વર્ય પણ છે. એટલા માટે વૈષ્ણવ ઠાકોરજી આગળ ન કહી શકે, પણ કોઈ વૈષ્ણવ આગળ તો આપણા હૃદયની વાત કહેવાય ને. તો ગિરિરાજજીનું એક સ્વરૂપ વૈષ્ણવનું પણ સ્વરૂપ છે ને, હરિદાસ વર્ય. અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો. ઠાકોરજીના દાસોમાં શ્રેષ્ઠ છે, એટલે એ ભાવથી ગિરિરાજજીની માનતા રાખવામાં. અને શ્રી યમુનાજી એનું સખી સ્વરૂપ પણ છે ને. અને આ દરેક વૈષ્ણવ નિત્ય લીલાની કોઈ સખી છે, એટલે સખી ભાવથી યમુનાજી આગળ વિનંતી કરે છે. પણ પ્રમાણ જુઓ આ કલિયુગમાં કેવી કૃપા છે. સતયુગમાં તો જીવ કર્મ કરે પછી એને ફલ મળે. પણ માનતા શું છે? હજી સત્કર્મ કર્યું નથી, કેવલ કરવાનો વિચાર કર્યો છે તોય કામ થઈ જાય છે. માનતાનો અર્થ શું થાય? કે આ થશે તો આ કરીશ. હજી આ કર્યું નથી, આ થશે તો આ કરીશ. એક સારો વિચાર કર્યો છે. તો કલિયુગનો પ્રભાવ આ યમુનાજીનો આ પુષ્ટિ માર્ગ જે છે એ એવો છે. અહીંયા કેવલ સુંદર વિચાર પણ ફલ આપી દે છે. જીવ મનોરથ તો પછી કરે, ગિરિરાજજીનો કુંવારો, યમુનાજીનો કુંવારો તો પછી કરે. કેવલ સુંદર મનોરથ કરે મનમાં, તો એ મનોરથ, એ વિચાર પણ યમુનાજી સિદ્ધ કરી દે છે. પુષ્ટિ પથ અનુસરો સુખજુકારી, પ્રેમ કે પુંજ में रास रस कुंज में ताही राखत रस रंग भारी. શ્રી યમુનાજી શું અનુભવ કરાવે? સર્વ રસોનો અનુભવ યમુનાજી કરાવે છે. પ્રેમ કે પુંજ में रास रस कुंज में. રાસ એટલે શું? રસાનામ સમૂહો રાસ. ભાગવતમાં પણ કહ્યું, પીબત ભાગવતમ રસમાલયમ. ભાગવત પણ રસમાલય, ભગવાન પણ રસો વૈશ. એનો અર્થ શું થાય? ભગવાનની અંદર 99 રસ બિરાજે છે. અને યમુનાજી પણ કેવા? પ્રેમ કે પુંજ में रास रस कुंज में. રાસ એટલે એક જ ક્ષણે સમસ્ત રસોનો અનુભવ થવો. સર્વ ભગવદ લીલાઓનો એક જ સમયે સર્વ લીલાઓના રસનો અનુભવ થવો, એનું નામ રાસ. તો યમુનાજી પણ 99 રસનો અનુભવ જીવને કરાવે છે. 9 રસ છે. 41 પદમાં 99 રસ છે. પહેલું રસ શ્રૃંગાર રસ. અને પ્રથમ જ પદમાં યમુનાજીનું દર્શન કરાવતા શ્રૃંગાર રસનો અનુભવ કરાવ્યો. પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. આ શ્રૃંગાર રસ છે, યુગલ સ્વરૂપનો વિહાર. પિય સંગ રંગ ભરી કરી કલોલે. જેમ ગૌચારણ સમયે સખાઓને નવરસનું દાન કર્યું, એમ યમુનાજી 41 પદમાં ભક્તજનોને નવરસનું દાન કરે છે. सबन को सुख देन पिय संग करत सैन. चित में तब परत चैन जब ही बोले. पिय संग रंग भरी करी कलो.
प्रेम के पुंज में रास रस कुंज में ताही राखत रस रंग भारी। આપ સમસ્ત નવે નવ રસનો અનુભવ યમુનાજી કરાવશે। પહેલા જ પદ ગાન કરતા શૃંગાર રસનો અનુભવ કરાવ્યો। યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યું છે અને ગોપીજનોની અંદર શૃંગાર ભાવ પેદા થઈ રહ્યો છે। બીજો રસ હાસ્ય રસ। 28મું પદ ભક્ત કી ઈચ્છા પૂરન શ્રી યમને જો કરતા। भक्त की इच्छा पूरन यमुने जो करता। भक्त की इच्छा पूरन यमुने जो करता। श्री यमुना पुलिन रास व्रज वधु लिए पास। मंद मंद हास कर मनजू हरता। मंद मंद हास करी हास्य रसनु दान। यमुना पुलिन रास ब्रज वधु लिए पास। मंद मंद हास कर मन जुहरता। श्री यमुना जी मंद मंद हास करे ઠાકોરજી ના મનને હરે, ગોપીજનોના મનને હરે અને આમ ગોપીજનોને હાસ્ય રસનું દાન કરે। ઠાકોરજી સાથે વિહાર કરતા કરતા એવું સ્મિત કરે કે પ્રભુને હસી આવી જાય અને સર્વ વ્રજાંગનાઓ હસવા લાગે। આમ હાસ્ય રસનું દાન યમુનાજી કરે। ત્રીજો રસ વીર રસ। ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની। કલિયુગ જીવ ઉદ્ધારન કારણ કાટત પાપ અબ ધાર પહેની। આમ શસ્ત્ર લઈને વીર રસ યમુનાજીમાં પ્રગટ થયો હોય અને સમસ્ત પાપોને વિદારી દે। 8મું પદ। ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની। 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 કલિયુગ જીવ ઉદ્ધારન કારણ કાટત પાપ અબ ધાર પહેની। જાણે કોઈ હથિયાર લઈને વીર રસ પ્રગટ થયો હોય ઠાકોરજીમાં અને યમુનાજીમાં અને સમસ્ત ભક્તોના પાપને હરી લેનારા એવા શ્રી યમુનાજી વીર રસનું દાન કરે। કલિયુગ જીવ ઉદ્ધારન કારણ। કલિયુગ જીવ उद्धारन कारण काटत पाप अब धार पैनी। चरण पंकज रेणु श्री यमुने जुदेनी। चौथो रस करुण रस અને કરુણ રસ વાત્સલ્ય ભાવ। 30મું પદ। भक्त प्रतिपाल जंजार टारे इनकी कृपा अब कहां लग बरनिए। जैसे राखत जननी पुत्र बारे। जेम माने पुत्र माटे वात्सल्य थाय અને કરુણ રસ પ્રગટ થાય એમ યમુનાજી આ પદમાં કરુણ રસનું દાન કરે। प्रतिपाल 30મું પદ। जंजाल तारे। भक्त प्रतिपाल जंजाल